એક 1000 હશે, કઈ જાજુ છોડવાની જરૂર નથી. વાહ હિતેશભાઈ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. या देवी सर्वभूतेषु मा वाणीरूपेण संस्थिता मा नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता मा नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। आज रोज चलाळानी पावन पवित्र भूमि परम पूज्य दान महाराज ની ભૂમિ એમાંય રતિ દાદાએ આજે જે વર્ષો જૂની વાતો વાગળનાર શ્રી કાનજી બાપા, હકીકતમાં એનું ટૂંકું જ નામ હતું કે નાનાને પૂછો તોય ભલે, મોટાને પૂછો તોય ભલે, કાનજી ઘૂંટા બારો. ચોથા ધોરણમાં અમે ભણતા તો અમારા દાદા રેડિયામાં એની વાર્તાઓ સાંભળતા અને ખબર નહીં કંઈક એ પ્રમાણનું કંઈક લઈ હશે અમારામાં, એ અમને ચોંટી ગયો. પણ ઉપસ્થિત તમામ પ્રેમાળ સંતો, વહાલા સ્વજનો, માતાઓ, બહેનો, મારા મિત્રો, ભાઈઓ, નાના નાના ભૂલકાઓના ચરણોમાં મારા સત વંદન. વાણીની શરૂઆત કરતા પહેલા હર જગ્યાએ કહું છું એમ અહીંયા કહું કે ચકાચક મારો બાપુયો જય બોલાવ. જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે, હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગબજીભાઈ, અંટાળા, આ અમને અમારા બારોટ સુધી એટલું મળ્યું છે, પણ અમારી પેઢીઓને નહીં મળે. દેવાનું બંધ કરી દીધું ને એટલે ચોપડા હકેલાઈ ગયા. મને માફ કરજો, કેમ કે આ બધું ગૂગલ નો હાંસવું કે જે ગૂગલ નો હાંસવું કે બારોટ હાંસવું નો, એ બારોટ પાસે જ મળે. તમારી 71 પેઢી હોય, 100 પેઢીના નામકરણ જે કઈ હોય ગૂગલ પાસે ન મળે. એટલે બહુ ગૂગલ વાહે ન દોડવું, જૂના ચોપડા વિખાવો. એટલે મારી વાણીની શરૂઆત કરતા પહેલા ચકાચક મારો બાપુયો જય બોલાવીએ. બોલીએ શ્રી દાન મહારાજ કી. તમારું શરીર લૂઝ
જ ન પડે ને એટલે અહીંયા પાણી આપે છે, અહીંયા ચા આપે છે, નાસ્તો આપે છે, અને પાકો માલે આપણે ખાધો. પાછળ કહું તમ તારે એવું હોય તો મારો બાપુ આમ નજીક આવો, થોડુંક ભીરું ભીરું લાગે એવું કરો તો આ 10 વીઘાના ખેતરમાં ધરોના કુંડા પીડ્યા હોય એવું લાગે, થોડાક નજીક વી આવો તો વાંધો નહીં, પણ તાકાત વાળી જય બોલાવો. અને એમાં આજે ખોડિયાર જયંતિ છે એટલે બોલીએ શ્રી આઈ ખોડિયાર માત કી, રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી. હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ મહાદેવ. ખૂબ ખૂબ આભાર. રતિ દાદાના ચરણોમાં મારા સત વંદન, મહેશભાઈના ચરણોમાં વંદન. ઉપસ્થિત તમામ મારા વહાલા મિત્રો અહીંયા ઉપસ્થિત છે. જેની કાકડિયા સાહેબના પુત્ર અહીંયા આનંદભાઈ પણ પધાર્યા છે, સંજયભાઈ ભુવા. પણ મને આજ બહુ ગૌરવ છે. માણસ 2 વાર અટવાય, થોથરાય, મતલબમાં વાત કરવા માટે 2 વખત થોથરાય. પહેલી વાર તો એટલા માટે થોથરાય કે અંદર એટલો હરખ જ એટલો ભીડો હોય ને, ઉમળકો જ એટલો ભીડો હોય ને, એટલે માણસ બોલવામાં થોથરાય. અને બીજી વખત ઉઘરાણી વાળા હામાં ઊભા હોય તોય થોથરાય. એટલે હું જે આ થોથરાવું છું ને થોડોક એ મને હરખ છે એટલે થોથરાવું છું. કેમ કે કાંજી બાપાની વાતો ઘણી સાંભળી, અરવિંદભાઈ વારોટના અમે ખૂબ પ્રભાત્ય સાંભળ્યા. મારા પપ્પા એના દીવાના છે એટલે હું કહું છું. બેઠા છે ને એટલે નથી કહેતો, નકર આમાં છે ને વખાણ બહુ કરે. ઓહો તમે તો તમે છો. ઓહો હા, જિંદગીમાં જો કોઈ દી ફોન કર્યો હોય તો હરામ ભરો ભાઈ. હા ખરેખર મારા ગોપાલભાઈ બારોટ એમની એક કેસેટ હતી, એ સવારના પ્રભાત્યાનું વર્ણન કરતા જાય. એમાં દમયંતીબેન બરડાઈ હતા, પછી દિવાળીબેન ભીલ હતા. આ ગમે મને એમ. એટલે ખરેખર સારી વાતો, સારા ગીતો, સારા સંસ્કાર ભરી વાતો અને સંસ્કૃતિ સભર ગીતો, ભજનો જો સાચવી રાખ્યા હોય તો વડીલોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ. અમે હજી પાપા પગલી કરી છીએ, અમને હજી એકડોય ઘૂંટતા નથી આવડતો. કદાચ તમને એવો મનમાં ફાંકો હોય કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને ઘડીક મજા કરાવશે, નહીં. હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે. જે 500 થી 2000ની નોટની સફરમાં હું તમે 2 ભૂલી ગયા છે, બસ એને ખાલી તાજી કરાવવા માટે આવ્યો છે મારો બાપ. તમારી મોજને તાજી કરાવવા માટે. હિતેશ અંટાળા તો જેથી તે તો એ 70ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે ભાઈ. જવાનો છે તો ફાઇનલ છે. આપણે વાત થઈ ને 2 સત્ય છે કે તું જૈનમો ઈ અને બીજું મરવાનો છો, એ આ 2 સત્ય છે. એમ જવાનું છે ફાઇનલ છે. બધાએ પોતપોતાના મંતવ્યો રીતે કાંજી બાપાને લાડ લડાવ્યા, એના શબ્દો આપ્યા. હું હાવ એટલે હાવ કોરી પાટી જો. મને ખરેખર સાહિત્યની કે શિસ્ત સાહિત્યની કે કોઈ બાકાજીક વાળી વાતો મને નથી આવડતી, પણ મને અંદરથી એવો ભાવ જાગે કે કાંજી બાપા છે ને એ વ્યક્તિ નહોતા, વ્યક્તિત્વ હતા. વ્યક્તિ હોય ને એનું મૃત્યુ થાય, પણ વ્યક્તિત્વ આજીવન માટે અમર રહેતું હોય છે સાહેબ. એ વ્યક્તિત્વ હતું સાહેબ, વ્યક્તિ નહોતા. વ્યક્તિને તો 3.5 મણ લાકડા જ જોઈએ, એનાથી વધારે ન જોઈએ. વ્યક્તિત્વ ન બળે સાહેબ. આજ મને તમને કદાચ અહીંયા મળ્યા છે ને, હું તમે એના ભાવથી મળ્યા છે, એના ગર્વથી મળ્યા છે, એની વાતોથી મળ્યા છે, એના શબ્દોથી મળ્યા છે. નકર તમે હું અમને બધી નથી જોતા, ટીવીમાં જોવો, મોબાઈલમાં જોવો, આમ ટચ કરો એટલે સીધો ઈથી અંટાળો જ આવે. હે પણ એનો મતલબ એવો નથી ને મારામાં કઈ લેવાનું નથી. એક સીધી વાત છે. પ્રેમ વિના પામે નહીં, ભલે હુનર કરે 1000, કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. આ હું તમે પ્રેમથી અહીંયા આવ્યા છીએ સાહેબ. અને એમાંય રતિ દાદાએ અને મારા સંજયભાઈ ભુવા એમનો ખાલી ફોન આવ્યો હતો. અને જોકે એ પહેલાંય તે અમારો પ્રોગ્રામ હતો એટલે નીકળવાનું ઘણી વખત થતું, મોરેડ બાપુ કહેતા હતા ને એવી રીતે, પણ જવાતું નહોતું. હા હકીકત. એમાં અમારા સંજયભાઈ એક વખત અમે બેઠા હતા ને તો વાતમાંથી કંઈક વાત નીકળી. મને કે હાલો ને મહેશભાઈને મળતા, એ આપણે યુગ નિર્માણ ગાયત્રી મંદિર છે આપણે, બહુ સરસ. મેં તો હાલો ને એક વખત હું જાય સીધી આમ જોઈએ સીધ ઘણી વાર, પણ મૂળ જવાતું નથી. એટલે એવું નથી કે હવા છે,
હા કે ઈ બોલાવે તો જ જવું એવું નથી. અને ઈ મહિલા માણાય નથી. અમે પૈસાના માણા છીએ હજી સાહેબ. પણ અસ્તિત્વ એવું કે જે પ્રકૃતિ એવું કે ઈ જગ્યા જ્યારે તમને બોલાવે ને તો જ તમે જઈ શકો. નકર 1000 વખત અહીંયા બધા નથી. અત્યારે સદ્ધર છે, કરોડપતિ હોય આપણે, છતાંય ચારધામની યાત્રા નથી થતી લ્યો. હે ઈ જગ્યા એવું બોલાવે તો હું તમે જઈ શકી. નકર એમને થોડું જવાય. કરોડો રૂપિયા છે લ્યો. વાત આગળ આવી ને કે મને બહુ સરસ એમાં એક મને વાતનો ક્લુ મળ્યો કે અમારે ઘણી વાર્તાઓ કરવી છે, પણ 3 કલાક બેહવા વાળો કોણ એ હુકામે નથી ખબર. આ હિન્દી ફિલ્મમાં 3 કલાક વી ગઈ. 400 રૂપિયાના ફિલ્મ જોવા જવાના, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, ભેહને ખાણ દેતા હોય એવું, 150 ગ્રામ મકાઈ આવે. તો આપણે બધાય ખેડૂત છે, આપણને બધાયને એટલી ભાન પડે, આપણને બધાયને એટલી ખબર પડે 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવે. એટલે એટલી તો ખબર પડે ને. 250 ની મણ મકાઈ મળે, ફોડે ફોડે સોટા આઠીને ઠાઠો ભઈયો કે મણ ધાણી થોડી ખૂટે યાર. હે કોથળા ભઈયો કે મણ ધાણી ખૂટે. આપણે બગડા નથી, આપણને બગાડવામાં આવે. વાત આગળ આવી આ ગીતોની, અમુક ડાયરાઓની વાત છે. કેવું થઈ ગયું છે, વાંધો એ છે. પેલા એક ઈ પ્રમાણમાં ગીતો હતા કે જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. એટલે હો વરહના આમ જન્મ જન્મ. આજકાલના નથી આપણે, જન્મો જન્મથી છીએ આપણે. એટલે આદિ અનાદિથી છીએ આપણે. જન્મો જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. અને હિરોઈનની પગની પાણી નો દેખાતી. આવું જો બોલવા જાય ને તો એનો કટકો કાઢીને ગામમાં ફેરે છે ને પછી માફી માંગ્યું. એક સહજ રીતે કહું, જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા એને કાઢ નાખ્યું. એટલું બધું નહીં તો ટૂંકું કરો. કેટલું ટૂંકું? 100 વર્ષનું રાખો. તો 100 સાલ પહેલે हमको तुमसे प्यार था, है नहीं. એટલે ભૂતકાળમાં વી ગયું કે 100 વર્ષનું રહેવા દો. તો હજી ટૂંકું કરો. કેટલું ટૂંકું? तो सुबह से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. कामे कौन? बापूजी दा है. આ હપ્તા કોણ ભરશે? ડો. હું ક્યાં બોલું છું એનું મને સજાગતાથી મને ભાન છે. ક્યાં બોલું છું એનું મને ભાન છે. કોની હામો બોલું છું એ મને ભાન છે. પણ એટલું દિલથી કહી દો, કાંઈથી જે કાંઈ બોલું ને એની જવાબદારી મારી. પણ તમે હું સમજો ને એની જવાબદારી તમારી. લાગે પાગે લોહી નહીં થાય.